જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 16મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી દેવતનવા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાને ઘેર પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. 9મે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાતકર્માદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ શુકદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુદેવે શુકદેવને યજ્ઞોપવીત આપી ગાયત્રીનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી શુકદેવ બ્રહ્મચર્યવ્રત પાળવા લાગ્યો. મોટો થતાં ખંતને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો. તેની યાદશક્તિ સારી હતી. એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું હતું. એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને દેવલ ઋષિની પૂજા કરી. તેમને બેસવા આસન આપ્યું. શુકદેવે પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું. દેવલ ઋષિ શુકદેવનો હાથ જોયો. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળસહિત કમળ, મધ્ય ભાગ ત્રિવલ્લીથી શોભતો હતો. હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું, તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે. તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે. આને જળની ઘાત છે. તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે. તે વખત તમે ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છા આગળ કોઈનું કની પણ ચાલતું નથી. દરેક જન્મે છે અને મરે છે. આમ જમાવી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા. વિગત જાણી સુદેવ મૂર્છાવશ થઈ જમીન પર પડ્યો.